ધોરણ 12 બોર્ડમાં જે પરીક્ષા લેવાની અથવા તમારી બીજી પરીક્ષા છે એના માટેનો ખૂબ જ અગત્યનો વિડીયો આ અગાઉ આપણે 2 વિડીયો બનાવ્યા છે ડિબેન્ચર માટેના. ડિબેન્ચરનો દાખલો આપણને વિભાગ સી ની અંદર 6 દાખલા પૂછાય, એમાંથી 2 દાખલા આપણને પૂછાવાના છે. તો ખૂબ જ અગત્યનો દાખલો ગણાવી શકાય. આ અગાઉ આપણે 2 રીત ભણી ગયા છે. એક મૂળ કિંમતે બહાર પાડી મૂળ કિંમતે પરત કરવાનું, બીજું વતાવથી બહાર પાડી મૂળ કિંમતે પરત કરવાનું, અને આજે આ ત્રીજી રીત છે એટલે કે પ્રીમિયમથી બહાર પાડીને મૂળ કિંમતે પરત કરવાનું. ટોટલ 6 રીત છે. આ 6 રીતમાંની કઈ રીત છે? ત્રીજી રીત છે. બહુ અગત્યનું છે. મૂળ કિંમતે તો કોઈ પ્રશ્ન જ નહીં હતો. વતાવ હતું ત્યારે આપણે ઉધાર કર્યું. આજે પ્રીમિયમ છે તો આપણે જમા કરવાનું છે. જોઈએ કઈ રીતના થાય. આપણે શું કરીશું? પહેલી આમ નોંધ જે આપણી આવે છે, પહેલી આમ નોંધ લખીશું બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે. આ તો આમ નોંધ આપણી કમ્પલસરી 6 રીતમાં આવવાની છે. કેટલા? તો ડિબેન્ચર છે 100 રૂપિયાનો નથી, સોરી આજે કેટલાનો છે જોજો, આ ભૂલ થઈ જાય. ડિબેન્ચર છે 200 રૂપિયાનો, દરેક વખતે 100 રૂપિયાનો નહીં, આજે 200નો છે, પ્લસ 10% પ્રીમિયમ એટલે 200 ના 10% એટલે 20 થાય. એટલે 220 રૂપિયા આપણે કરવું પડે. જ્યારે પહેલો દાખલો આપણે કર્યો તેમાં ગુણાકાર 100 કરેલો, બીજો દાખલો કર્યો એમાં ગુણ્યા 90 કર્યા. કેમ? વતાવતો. આજે 220 કેમ કે પ્રીમિયમ છે એટલે 8000 ગુણ્યા 220. હવે 8000 ગુણ્યા 220 કરીએ, 8000 ગુણ્યા 220 એટલે 17,60,000 આવશે. 17,60,000 ઉધાર અને 17,60,000 જમા. જ્યારે પણ કોઈ પણ જગ્યાએ કોઈ પણ આમનોંધ લખો ત્યારે તારીખ, વિગત, ખાપા, ઉધાર, જમા આ ફોર્મેટમાં જ લખવાનું. પરંતુ આજે આપણે શીખીએ છીએ અને આ બધું આપણે દોડવામાં જઈએ તો પણ ટાઈમ વધારે જાય, એટલે હું એ કરતો નથી. પરંતુ તમારે જ્યારે પણ દાખલા ગણે ત્યારે તારીખ, વિગત, ખાપા, ઉધાર, જમામાં જ આમનોંધ લખવાની. બીજી રીત એટલે જ આપણી જે બીજી આમનોંધ જ છે એમાં જ થોડોક ચેન્જ આવે, બાકી કોઈ આમનોંધમાં ચેન્જ આવે નહીં. તો બીજી આમનોંધમાં ઉધાર કે જમા થાય. પહેલી આમનોંધ તો મૂળ છે એટલે કંઈ આવે જ નહીં. જ્યારે બીજી રીત છે એની અંદર વતાવ આવે અને ત્રીજી રીત છે એની અંદર પ્રીમિયમ આવે. વતાવ ઉધાર થતો તો પ્રીમિયમ શું થશે? જમા. ડિબેન્ચર જે જમા છે તે ઉધાર. ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર. જે જમા છે તે જ ઉધાર એટલે જમા 17,60,000 જ છે તો ઉધાર બી કેટલા? 17,60,000. તે કેટલા ટકાના ડિબેન્ચર છે? 10%. તે 10%ના ડિબેન્ચર ખાતે. હવે 10%ના ડિબેન્ચર એટલે કેટલા? તો 8,000 અને 10%નો એક કેટલાનો? 200 રૂપિયાનો. તો 8,000 ગુણ્યા 200 કરવાના. 8,000 ગુણ્યા 200 એટલે 16 લાખ થાય. 16 લાખ જમા કરી દેવાના. ઓકે. અને આપણે વાત કરીએ એ પ્રમાણે અહીંયા પ્રીમિયમ કેટલું છે? 20. જો વતાવ હતે તો ઉધાર થતી, જે આગળની આપણે બીજી રીતમાં જોઈ ગયા. આ ત્રીજી રીત છે અને ત્રીજી રીતની અંદર પ્રીમિયમ શું થાય? જમા. તે જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે. તે જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે અથવા જામીનગીરી પ્રીમિયમ લખો તો પણ ચાલે. ચલો, જામીનગીરી પ્રીમિયમ કેટલું? 20 અને છે કેટલા? 8,000. 8,000 ગુણ્યા 20 એટલે 8 દુ 16 થાય તો પણ આપણે કરીએ. 8,000 ગુણ્યા 20 એટલે 1,60,000. કેટલા આવશે? 1,60,000. હવે બંનેનો સરવાળો કરીએ. 16 ને 1 17,60,000 થઈ જાય. એટલે હવે તો કંઈ ગભરાવાનું નથી, ખાલી બીજી જે આમનોંધ છે એ જ વ્યવસ્થિત કરવાની. હવે કેલ્સીનું ઉપર કંઈ કામ નથી. ત્રીજી રીત એટલે શું? ત્રીજી આમનોંધ સોરી જે જમા છે તે ઉધાર. પણ ખાસ એ યાદ રાખવાનું, જો પ્રીમિયમથી પરત કરેલું હોય અને જમા થયેલું હોય તો જ લેવાનું. અત્યારે ફક્ત જમા શું છે? 10%ના ડિબેન્ચર. આ બહાર પાડેલું એ લેવાનું નથી. તો આપણે શું લખીશું? 10%ના ડિબેન્ચર ખાતે ઉધાર તે ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે. જે આગળ હતું એ જ ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે. કેટલા છે? તો 16 લાખ છે. એ જ 16 લાખને આપણે ઉધાર અને એ જ 16 લાખને આપણે જમા કરીશું. અને ચોથી આમનોંધ આપણે આ બાજુ ઉપર લખીએ. ચોથી આમનોંધમાં શું કહેવાનું? જે જમા છે તે ઉધાર એટલે કે ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે ઉધાર
તે બેંક ખાતે કેટલા 16 લાખ ઉધાર અને 16 લાખ જમા. આ પ્રકારના દાખલામાં તમને અંદર લખી જ દેશે કે બાબત જે જરૂરી નથી, કે 3 માર્ક્સનો દાખલો અને 4 આમનો લખવાની. હવે બાબત જે ન લખો તો પણ તમને ચાલશે અને પૂછવાના પણ નથી. પણ ફરીથી એકવાર સમજી લે કે શું પ્રોબ્લેમ્સ આવી શકે. તો આ જ શબ્દ વાંચવાનો કે કઈ રીતે બહાર પાડેલા છે અને કઈ રીતે પરત કરેલા છે. અહીંયા પ્રીમિયમથી બહાર પાડેલા છે અને મૂળ કિંમતે પરત કરેલા છે. એટલે આ ત્રીજી રીત કહેવાય. પ્રીમિયમ એટલે જમા થાય, વતાવ એટલે ઉધાર થાય. તો જોઈએ, બેંક ઉધાર, ડિબેન્ચર અરજી અને મંજૂરી જમા. જે જમા છે તે ઉધાર અને 10% ડિબેન્ચર જમા. અને પ્રીમિયમ છે એટલે જમા થયું, વતાવ હોતે તો આપણે ડિબેન્ચર વતાવ ઉધાર કરતે. જે જમા છે તે ઉધાર, 10% ડિબેન્ચર ઉધાર અને ડિબેન્ચર હોલ્ડર જમા. જે જમા છે તે ઉધાર અને જે પહેલાં ઉધાર થયેલું બેંક એ બેંક જમા. એટલે યાદ રાખવાનું દરેક શબ્દો અહીંયા જે લખેલા છે, બેંક 2 વાર આવે, ડિબેન્ચર અરજી મંજૂરી 2 વાર આવે, 10% ડિબેન્ચર 2 આવે, ડિબેન્ચર હોલ્ડર 2 વાર આવે. પરંતુ ડિબેન્ચર વતાવ હોતે તો આ જામીનગીરી પ્રીમિયમ જગ્યાએ ડિબેન્ચર વતાવ ઉધાર આવતે. એટલે યાદ રાખવાનું, જો પહેલી રીત હોય તો આ જામીનગીરી પ્રીમિયમ કંઈ નહીં આવે ને વતાવ પણ નહીં આવે. બીજી રીત હોય તો આ પ્રીમિયમ નહીં આવે ને વતાવ આવે. ત્રીજી રીત હોય તો જામીનગીરી પ્રીમિયમ આવે. ચોથી રીત હોય તો ચોથી એટલે કઈ? પરત પ્રીમિયમ. અને હવે આગળ જે આપણે ભણવાના છે એ જ છે, એટલે કે મૂળ કિંમતે બહાર પાડીને પ્રીમિયમથી પરત કરવાના, વટાવથી બહાર પાડીને પ્રીમિયમથી પરત કરવાના અને પ્રીમિયમથી બહાર પાડીને પ્રીમિયમથી પરત કરવાના. એવી ટોટલ બીજી 3 રીત બાકી છે, એના વિશે પણ આપણે અભ્યાસ કરીશું. આભાર.